નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો પશુપાલક મિત્રો, આજે આપણે પશુ લોન વિશે વાત કરવાની। આપણે કોઈ દે લોન નથી લીધી પશુ વિશે કે કોઈ પ્રકારની, પણ આપણે લોન નથી લીધી। આપણે કોમેન્ટ આવી હતી કે લોન વિશે કેટલી મળે એ આપણને કંઈ માર્ગદર્શન નથી, એટલે અમારો વિડીયો બનાવવો પડ્યો કે પશુપાલક મિત્રો, આપણા બધા પશુપાલક મિત્રો બધા લગભગ તો ડેરીમાં દૂધ ભરતા હોય મારા માનવા પ્રમાણે। તો આપણે જ્યાં પણ આપણે ડેરી હોય ત્યાં આપણે દૂધ ભરતા હોય, તેના જે સંચાલક હોય ડેરીના, તેને આપણે વાત કરાય કે પશુમાં કેવી કેવી યોજના છે। આવી તમામ પ્રકારની યોજના જે ડેરી થતું આપણને જાણવા મળતી હોય, જે આપણા ડેરીના ઓનર હોય એની પાસે આપણે પૂછપરછ કરીને બધું માર્ગદર્શન મેળવી લેવાય। વાત કરવામાં આવું છે કે આ આપણે પહેલો મહિનો ચાલે ને, ચોથા મહિનામાં જ તે આપણે ડેરી હસ્તક ફોર્મ રજૂ થાય છે કે આપણે આઈ ખેડૂત પોર્ટલમાં ફોર્મ ભરવાના હોય છે મિત્રો। એમાં ઘણી પ્રકારની ઘટક અને ઘણી પ્રકારના આપણે પશુપાલકને લાભ આપવામાં આવે છે। માનો તો સાપ કટર છે, 12 દૂધાળા પશુ છે, પછી આપણા પશુ માટે ગોડાઉન છે। આવા અનેક પ્રકારની યોજના આવતી હોય આપણા ડેરી થતું। તો આપણા ડેરીના જે ડેરી જે આપણા ડેરી ચલાવતા હોય, આપણે દૂધ ભરવા જતા હોય ત્યારે તેની પાસે આપણે માર્ગદર્શન લઈ લેવાય કે એમ કંઈ 12 પશુ દૂધાળ એમાં કેવી રીતને પ્રોસેસ છે, એમાં શું કરવું પડે, મને કાંઈ આઈડિયો નથી। આ તો હું બનાવું છું, કેમ કે આપણે આ લોન ઉપર કોઈ દે લીધી નથી અને કાંઈ માર્ગદર્શન। તમારી પાસે કોઈ પણ એવું 12 દૂધાળ પશુ લોન ઉપર લીધા હોય તો અમને કોન્ટેક્ટ નંબર આપજો, અમે એનો સંપર્ક કરીને પૂરી માહિતી મેળવીને તમારા સમક્ષ અમે રજૂ કરશું। તો મિત્રો, મેં કીધું એમ આવતા ચોથા મહિનામાં 1/4/2026માં આપણી દૂધ મંડળી હોય ત્યાં આ યોજના આવે છે। તેનું આપણે આ ખેડૂત પોર્ટલ પર જઈને આપણે જેમાં પણ ફોર્મ ભરવું હોય તેમાં ભરી શકીએ, અને વધારેની માહિતી આપણે આપણા દૂધના મંત્રી હોય તેની પાસેથી લઈ શું કાગળ હોય, શું પ્રોસેસ કરવી પડે, આવી તમામ એની પાસેથી આપણે માહિતી લઈ લેવાની, એટલે આપણને ખબર પડી જાય કે કેવી રીતને છે। તો પશુપાલક મિત્રો, કેમ કે મેં તમને કીધું એમ, અને હું એમ કહું છું પશુપાલકમાં આવવું હોય ને તો મારું માનવા પ્રમાણે પશુ લોન લઈને ન આવે। માનો કે આપણી પાસે બીજી આવક હોય અને પછી આપણે 12 પશુ લીધા અને લોન બેસાડી, પછી લોનના હપ્તા ન થાય તો અઘરું પડે। એટલા માટે મારું તો માનવું એમ છે કે આપણી પાસે કેપેસિટી હોય ને એટલું જ કરાય। માનો આપણી પાસે લાખ રૂપિયા છે તો ભલે ને 2-3 ભેંસ લો, એક પાડીઓ લો, ભેંસની પાછળ આપણી કે પાડીઓ છે એ મોટી થઈ જશે। આપણે 2 વર્ષ આપણે માનો વરદી આપણે એક પશુ લીધું છે, બે પશુ લીધા છે, વરદી દોવા દેશે, તેની સામે 2 પાડીઓ લ્યો, આપણે દૂધ પૂરું થાય ત્યાં આપણે ખડાયું મોટું થઈ જાય તો માનો તો 2 વર્ષમાં આપણે એ ભેંસ પણ થઈ જાય। એટલે આવી રીતના કરાય મારા અંદાજ પ્રમાણે। મારી પાસે કેટલા ખડાયા છે જોવો, અત્યારે દોવા દે આપણને ખાલી 4 જ છે, પણ મેં કોઈ દે હિસાબ નથી કર્યો આપણે મિત્રો। જોવા મિત્રો, આ લગભગ આપણે વરદીમાં બધા ખડાયા 4 થઈ જવાના છે, તમામ એટલે તમામ ખડાયા 4 થઈ જાય। મેં કોઈ હિસાબ નથી કર્યો દૂધનો કેવી રીતના છે, તમે હિસાબ કરશો તો મિત્રો આ ધંધામાં છે ને થોડુંક મને લાગે છે અસકાફ, એટલે હિસાબ નહીં કરવાનો। મેં કીધું એમ, તમારે એક ભેંસ વિયાણી એટલે પાડી આવી અથવા પાડો આવ્યો, એટલે પાડી આવી એટલે 2 વર્ષે એ ખડાયું આપણે જ્યાં થઈ ગયું, માનો 50 અથવા લાખ રૂપિયાની ભેંસ થાય તો એ આપણી બેગ બેલેન્સ થાય। પછી વધતા ખાતર આપણે સાણીયું ભેગું થાય, જે કાંઈ માનો આપણે 15 ફેરા થયા હોય તો 2000 લેખે 30,000નું ખાતર થયું તો 30,000ની નીંદ લાવો। એવી રીતને તમે કન્વર્ટ કરશો, બુદ્ધિ દોડાવશો તો તમને આઈડિયા આવશે। પણ તમે 500નું કામ કરતા હોય ડાયરેક્ટ જો તબેલો કરવો છે, મારે પશુમાં આવવું છે તો મિત્રો તમે અટવાફો, તમને એમ થાય કે આ તો સારું અઘરું છે, પણ મેં કીધું એમ તમારે પશુમાં આવવું હોય તો એમાં સારું જ છે, હું એમ કહું છું મારા પ્રમાણે, પણ તમને આઈડિયા હોવો જોઈએ। એટલે મેં કીધું એમ તમે 500નું કામ કરતા હોય ને તમને એમ થાય આપણે પશુપાલકમાં જઈને પછી તાત્કાલિક
આવી રીતના 50% નફો છે. મારી જિંદગીમાં મેં 50% નફો ન જોયો. બધાય વાતો કરતા હોય કે ભાઈ પશુપાલકમાં 50% નફો, પણ આપણને એવી કાંઈ આઈડિયો જ નથી આવ્યો. અત્યારના સર્વિસમાં લગભગ 10-15 વર્ષ હું પશુપાલકમાં છું, અને એવો આઈડિયો આપણને આવ્યો નથી કે 50% ફાયદો થાય. એવું નથી મિત્રો. મેં કીધું એમ આપણે પરિવાર દૂધ ખાય, આપણે ખાવી, પછી દૂધ થોડુંક વધતું હોય એ મંડળીમાં ભરવી દૂધની, પછી આપણું ખાતર ભેગું થાય. ખેતી ઘરની હોય તો ખાતર ભરાય, અને અથવા આપણે કોઈ પણ ગ્રાહકોને વેચીને તેમની નીણ લાવો. મેં કીધું એમ આપણી ભેંસ વિયા એની પાડી થાય એટલે 2 વર્ષમાં આપણી પાડી તૈયાર થાય. માનો 3 વર્ષમાં હાલો આપણું ખડાયું કમ્પ્લીટ થઈ ગયું, ભેંસ થઈ ગઈ, એટલે એ કમસે કમ 50 લાખ રૂપિયા આપણી એ બચત. આવું મારું માનવું છે. મેં અત્યાર સુધીમાં એટલો અનુભવ કર્યો છે, એ તમારા સમક્ષ શેર કરું છું. તો પશુપાલક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, બીજા પશુપાલક સુધી શેર કરી દેજો. અને પશુપાલક મિત્રો, મેં તમને કીધું બહાર પશુ દૂધ તમારે કોઈ પણ ધ્યાનમાં હોય એવો કોઈ તબેલો કર્યો હોય તો અમને નંબરને કોમેન્ટ કરજો, તો અમે એની પાસેથી માહિતી લઈશું અને તમારા સમક્ષ રજૂ કરીશું. બસ, આભાર.